નવા વર્ષમાં બેંક્સમાં 2 કલાકમાં ચેક ક્લિયર થઈ જવાના આવી સિસ્ટમ આવવાની હતી, પણ હાલ તે મુલતવી રાખવામાં આવી છે. પણ કેમ એ જોઈએ આજના વિડીયોમાં. હાય, ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. 2025 થી કન્ટિન્યુઅસ ક્લિયરિંગ સિસ્ટમ શરૂ કરાવવાની વાત હતી અને ઓગસ્ટ 2024 માં બેંક્સમાં અને એનપીસીઆઈ ને ઇન્ફોર્મ કરી દેવામાં આવ્યું હતું ટુ મેક અરેન્જમેન્ટ્સ, જેથી કરીને 2 કલાકની અંદર જ ચેક ક્લિયર થઈ જાય. બટ હાલ આરબીઆઈએ આ નિર્ણયનો અમલ મુલતવી રાખવા કહ્યું છે અને નવી નોટિફિકેશન આવે એની રાહ જોવા કહ્યું છે. એક્સપર્ટ્સનું એવું માનવું છે કે જો કન્ટિન્યુઅસ ક્લિયરિંગ સિસ્ટમ શરૂ થઈ જશે તો એનાથી ડિજિટલ ઇકોનોમી પર અસર પડશે. કેવી રીતે? તો જો ચેક 2 કલાકમાં જ ક્લિયર થઈ જતો હોય તો જે લોકો અત્યારે ઓનલાઈન પેમેન્ટનો યુઝ કરી રહ્યા છે એનો યુઝ બંધ થઈ જશે અને એટલા જ માટે આ નિર્ણયને હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે. તો તમારું શું માનવું છે કે 2-4 કલાકમાં ચેક ક્લિયર થઈ જવા જોઈએ કે પછી અત્યારે જે સિસ્ટમ ચાલી રહી છે એ જ બરાબર છે અને આપણે જે ઓનલાઈન ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી શકીએ એ પ્રોપર છે? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો.